આખા વર્ષ દરમિયાન એપલના લવર્સ જે દિવસની રાહ જોતા હોય છે એ દિવસ ફાઇનલી ગઈકાલે હતો. એટલે કે આઈફોન નવો લોન્ચ થયો અને આઈફોન નવો એટલે આઈફોન 16 સિરીઝ ગઈકાલે લોન્ચ થઈ. અને આઈ એમ શ્યોર કે એવો દિવસ હોય છે ત્યારે એવું વિચારતા હોય કે ભાઈ નવો ફોન લોન્ચ થશે અને હવે આપણે ફરીથી કિડની વેચવાનો સમય આવી ગયો છે. પણ આ વખતેનો આઈફોન 16 જે લોન્ચ થયો છે, શું નવા સ્પેસિફિકેશન છે જાણીએ આ વિડીયોમાં. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે જયરાજ અને આઈફોન 16 ફાઇનલી લોન્ચ થઈ ચૂક્યો છે અને જેને બહુ સમયથી રાહ જોઈ રહ્યા હતા. અને આ આઈફોન 16માં એવું તો શું છે કે જે આ ફોન ખરીદવા માટે લોકોને મજબૂર કરે છે, પોતાની કિડની પણ વેચવા માટે ક્યાંક ને ક્યાંક આપણે સાંભળી હોય છે કે એવી વાતો પણ સાંભળવા મળતી હોય છે. પણ વાત કરવી છે 16 સિરીઝની. સૌથી પહેલાં વાત કરીએ આઈફોન 16ની. તો આ વખતેના આઈફોન 16 સિરીઝમાં જો વાત કરીએ તો સૌથી પહેલાં જોવા મળવાની છે બાયોનિક ચિપ. લાસ્ટ જે આઈફોન 15 આવ્યો એમાં જે ચિપ હતી એ હતી એ સિરીઝ અને એ 16ની હતી. ત્યારબાદ વાત કરવામાં આવે તો આઈફોન જે 16 લોન્ચ થયો છે એમાં A18 પ્રો બાયોનિક ચિપ છે એનો યુઝ કરવામાં આવ્યો છે. એ સિવાય આમાં AI ફીચર્સ ઘણા બધા આવ્યા છે જે તમને પ્રો સિરીઝમાં જોવા મળવાના છે. એ સિવાયના પહેલાના જેટલા આઈ મીન કે 16 જે છે એમાં તમને આ ફીચર જોવા નહીં મળે. બેટરી બેકઅપની વાત કરવામાં આવે તો 15 કરતાં એમાં 20% જેટલું બેટરી બેકઅપ છે એ વધી ગયું છે. નોર્મલી 15માં જે છે એ 20 કલાકનો વિડીયો પ્લેબેક મળી રહ્યો હતો, જે આમાં તમને 22 થી 24 કલાકની આજુબાજુનો મળવાનો છે. એ સિવાય આમાં ખાસ જે એડ કરવામાં આવ્યું છે એ છે એક્શન બટન, જેને મુજબથી તમે એ એક એક્શન બટનનો યુઝ કરીને ઘણા બધા ફીચરનો ઉપયોગ કરી શકો છો. તમે એ જ બટનને વોઇસ મેમો રેકોર્ડ કરવા માટે કરી શકો છો, લેંગ્વેજ ટ્રાન્સલેશન માટે કરી શકો છો. એટલે તમારા જે મુજબ યુઝ છે એ મુજબ તમે એને કસ્ટમાઇઝ કરી શકો છો. અને સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ જે નવું ફીચર આવ્યું છે બટન, એ આવ્યું છે કેમેરા કંટ્રોલ બટન. એટલે જ્યારે તમે ફોનને યુઝ કરતા હશો ત્યારે સ્લાઇડર ટાઈપનું આ બટન છે, જેની મદદથી તમારા કેમેરાના જેટલા પણ સેટિંગ્સ છે તેને બદલી શકશો. ખાસ કરીને એક નવું ફીચર જે આવ્યું છે ઘણા બધા એન્ડ્રોઈડ યુઝર્સ પાસે તો પહેલેથી હતું કે તમે વિડીયોને પોઝ કરી શકશો. એ પણ ફીચર છે એ આ ફોનમાં જોવા મળ્યું છે. એટલે ઓવરઓલ જો વાત કરવામાં આવે તો એટલું બધું નવું કશું ખાસ છે નહીં. પણ હા, જેટલા પણ લોકો આઈફોન 15 યુઝ કરે છે અને 16માં અપગ્રેડ કરવા માંગતા હોય તો તમને એટલું ચોક્કસથી કહીશ, જો તમે AI ફીચર્સનો યુઝ કરવા માંગતા હોય અને તમારે ફોટોગ્રાફી કરવા માંગતા હોય, મેક્રો ફોટોગ્રાફી, તો તમે અપગ્રેડ કરી શકો છો. બાકી આઈફોન 15 પણ કાફી છે. તો બસ આ નવો ફોન રિલીઝ થઈ ચૂક્યો છે અને જેના કારણે 15ના પ્રાઇસ પણ થોડા સમયમાં જ ઓછા થવાના છે. એટલે જો તમારે એ પ્રકારનું કામ ના હોય તો 15થી કામ ચલાવી લેવાય. બાકી આવી લેટેસ્ટ અપડેટ્સ માટે ફોલો કરો વાઇબ્સ ઓફ ઇન્ડિયાને. કીપ વોચિંગ ઇટ.